આ બધું નેજા ચડાવી દીધા છે। હવે એક નેજો ચડાવવાનો તુલસીદાસ બાપુનો જે સામે ઓટો રહ્યો એ તુલસીદાસ બાપુનો છે અને એનો નેજો જો મિત્રો આ પઠાવાળા મેળીમાનું મંદિર છે જે રામાપીરના મંદિરની બાજુમાં જ મંદિર આવેલું છે। તો ચાલો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મેળીમાં અને જય રામાપીર લખી દેજો। હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં। અને આજે અમે જઈએ છીએ ખંભાળા નેજા લેવા, કારણ કે અષાઢી બીજ છે તો રામાપીરને નેજા ચડાવવાના છે। તો હું અને મારો મિત્ર હરેશભાઈ બે ખંભાળા નેજા લેવા જઈએ છીએ। તો આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે, અષાઢી બીજનો નેજા ચડાવવાનો છે રામાપીરને। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો મિત્રો અત્યારે ફાઇનલી નેજા મળી ગયા છે અને હવે અમે બે જઈએ છીએ ગામમાં નેજા ચડાવવાના છે। એ જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો અત્યારે નેજા ચડાવવા જાય છે। હા હેરી, હા આમાં ખીર લીધી છે, બેગ ઉતારી હતી એમાંથી, અને હવે નેજા ચડાવવા જાય છે રામાપીરને। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરાબર ને? હા હા એમ। તો મિત્રો ફાઇનલી મારી પાછળ નેજા ચડાવાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો પાછળ હરેશભાઈએ નેજા ચડાવી દીધા છે। તો જુઓ આ બધું નેજા ચડાવી દીધા છે। હવે એક નેજો ચડાવવાનો તુલસીદાસ બાપુનો જે સામે ઓટો રહ્યો એ તુલસીદાસ બાપુનો છે અને એનો નેજો આપણે અહીંયા છે હોટી ત્યાં એને ચડાવી દેવાનો છે નેજો। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો।
મિત્રો અત્યારે જો કે મારી પાછળ રામાપીરનું મંદિર છે, તો ફાઇનલી ત્યાં નેજા ચડાવી દીધા છે. જોવો ન્યાય નેજા ચડાવી દીધા છે અને આ પઠાવાળા મેળીમાંનું સાનિધ્ય છે. તો ચાલો તમને ન્યાના પણ દર્શન કરાવું, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો મિત્રો આ પઠાવાળા મેળીમાંનું મંદિર છે, જે આ રામાપીરના મંદિરની બાજુમાં જ મંદિર આવેલું છે. તો ચાલો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મેલડીમાં અને જય રામાપીર લખી દેજો. તો મિત્રો અત્યારે મેં દર્શન કરી લીધા અને મારો આ મિત્ર રી કે અહીંયા આપણે ફોટા પાડવા છે, તો ફોટા પાડી લેવી, થોડાક શૂટ કરી લેવી. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અહીંયા મસ્ત સુંદર લોકેશન છે, જો તમને બતાવું. જુઓ અહીંયાથી ફોટા પાડવા માટે સારું લોકેશન છે. જુઓ હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે હું કઈ સવારની ઘરે હતી ને, અહીંયા શ્રીમદ કરવા આવ્યા હતા, એટલે હું નાવાઈ ગઈ હતી. એટલે આખો દિવસ ના જતી ને સાંજે પછી રાંધવાનું એવું કર્યું ને અત્યારે નવરી થઈશું, એટલે અત્યારે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરીશ. આજ તો આખો દિવસ કંઈ થયું નથી, એટલે આની જો આની અત્યારે વિડીયોનું નહીં વ્લોગનું એડિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. મેન જવાનું છે ત્યારે ભઠ્ઠે મેલડીમાં, એ કારણ કે આજે સાદી ગીત છે ને, તો ના ધૂન રાખી છે, એટલે એ જવાના છે ના કરે. આજે કાલે વહી હતા ને આજે વહી જવાના છે, એટલે મારે તો એટલું જ રહેવાનું છે. અને કાલે તો એને મને દિવાળી હતી દીધી હતી આવી, એટલે આજ તો લગભગ નહીં બીજી ખબર. કાલે તો હું બી ગઈ હતી, ઘરે કોઈ નથી, એકલી જતી ને અને આવીને સીધું અચાનક આમ કમર ખુલી ગઈ, તો હું જાગી ગઈ થોડાક બી ગઈ. તો એને જવાનું છે મંદિરે. અને જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને આ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને થાય. તો હવે ફરી પાછા મળીશું નેક્સ્ટ અને એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. તો તબ તક કે લીએ બાય બાય.